ભરૂચ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ 24મી ઓક્ટોબરના રોજ યોજાશે, જ્યારે 23મી ઓક્ટોબર 2024ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ તાલુકાઓમાં મામલતદારની કચેરી તારીખ 23મી ઓક્ટોબરના રોજ સવારે 10:30 કલાકે અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ 24મી ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવશે. જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો 2 નકલોમાં પૂરું નામ, સરનામું અને ટેલિફોન અથવા મોબાઈલ નંબરની વિગતો સાથે સંબંધિત કચેરીએ 1 થી 10 તારીખ સુધીમાં રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધૂરી વિગતોવાળી અરજીઓ ફાઇલ કરવામાં આવશે. કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહીં. વધુ પ્રશ્ન હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌપ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતા વિભાગ મારફતે કોઈ કાર્યવાહી થયેલ ન હોય તથા જે તે વિભાગ દ્વારા કોઈ પ્રત્યુત્તર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે. આ કાર્યક્રમના ભાગરૂપે 23મી ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર, ઝઘડા તાલુકામાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તેમજ આમોદ તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અંકલેશ્વર તાલુકામાં મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. વધુમાં ભરૂચ સિટી તેમજ તાલુકામાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી ભરૂચ, હાંસોદ તાલુકામાં નાયબ કલેક્ટર અંકલેશ્વર, વાલિયા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભરૂચ, નેત્રંગ તાલુકામાં નાયબ કલેક્ટર ઝઘડિયા, જંબુસર તાલુકામાં નાયબ કલેક્ટર જંબુસર, ભરૂચ ગ્રામ્ય તાલુકામાં નાયબ કલેક્ટર ભરૂચ, વાગરા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત ભરૂચ હાજર રહેશે. તેમ તુષારદી સુમેરા ભરૂચ તરફથી આજે સાંજે 5 કલાકે મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.